Hello everyone. Today I'm going to explain you and teach you some more practical sums based on the permutations. Okay, in last session we have seen the permutation sums with digits. Okay, and up till now you now very much you understand with that the permutation is different arrangement. ઓકે, પરમ્યુટેશનથી તમે ડિફરન્ટ અરેન્જમેન્ટ કરી શકો છો. એમાં આપણે ડિજિટ્સ લઈને બધા અરેન્જમેન્ટ કર્યા હતા. ઓકે, નાઉ લેટ્સ ટેક સમ મોર એક્ઝામ્પલ્સ, પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ એટ વેર યુ કેન યુઝ પરમ્યુટેશન. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ વિથ દેટ. First example, that is how many different ways 5 persons can be sit in 7 chairs arranged in one row. ઓકે, ધેટ મીન્સ એક રોમાં સાત ચેર મૂકેલી છે, એમાં 5 લોકોને આપણે પર્સન્સને ગોઠવવાના છે. ઓકે, તો ધેટ મીન્સ વી હેવ 5 persons and 7 chairs. ઓકે, that can be permuted with 7p5 ways. 7 ચેર છે અને 5 લોકો છે, 7p5 ways. That means total permutation will be 7p5. So you have to expand 7 with 5 places. That 7, 6, 5, 4, 3. Okay, and answer will be 2520. You can calculate on calculators. Okay, so this one is the practical sum at where you can use permutation. Now your exercise sum, next one, and with characters. આપણે સ્પેલિંગ ડિજિટ સુધીનો કર્યો હતો, હવે આપણે કેરેક્ટર્સને લઈને કરીએ. હાઉ મેની ડિફરન્ટ વર્ડ્સ કેન બી ફોર્મ્ડ બાય યુઝિંગ ઓલ ધ લેટર્સ ઓફ ધ વર્ડ સન્ડે. Okay, and how many of them will begin with S, and how many of them will begin with S and end with Y. આવી રીતના આપણે ટોટલ બધા કેટલા વર્ડ્સ બનશે એ ફાઇન્ડ કરવાનું છે. ઓકે, તો પહેલાં તો આપણે એ જોઈએ કે સન્ડેમાં ટોટલ 6 લેટર્સ છે. ઓકે, 6 લેટર છે. એ 6 લેટરમાંથી આપણે 6 લેટરનો બધાનો જ યુઝ કરી અને બીજા 6 લેટર આડા અવડા અરેન્જ કરી અને ડિફરન્ટ વેથી અરેન્જ કરી અને બીજા કેટલા 6 લેટરવાળા વર્ડ્સ બનાવી શકીએ એવું આપણે ફાઇન્ડ કરવાનું છે. Okay, so that means 6 letters and 6 places can be permuted with 6p6 way. Okay, 6p6 ways. That means total permutation will be 6p6. ઓકે, તો એ પહેલો જે આન્સર છે આપણને મળી ગયો 720 આન્સર. ઓકે, નાઉ નેક્સ્ટ છે હાઉ મેની ઓફ ધેમ વિલ બિગિન વિથ એસ. ઓકે, એસથી સ્ટાર્ટ થતાં કેટલા વર્ડ્સ બનાવી શકીએ? તો પહેલાં તો આપણે એ જોઈશું કે મારી પાસે 6 પ્લેસીસ છે. દેટ મીન્સ 1, 2, 3, 4, 5, 6. ઓકે, આ 6 પ્લેસ છે. ફર્સ્ટ લેટર ઓલવેઝ એસથી સ્ટાર્ટ થવો જોઈએ, એ જ મારે જોઈએ છે. એસથી સ્ટાર્ટ થતા લેટર વર્ડ્સ કેટલા છે? તો ફર્સ્ટ પ્લેસ કેન બી પરમ્યુટેડ વિથ 1p1 ફિક્સ છે ફર્સ્ટ લેટર. રિમેઇનિંગ 5, 1, 2, 3, 4 અને 5. રિમેઇનિંગ 5 places can be permuted with બાકીના 5 એસ તો મૂકી જ દેવાનો છે, એટલે UNDAY. આ UNDAY લેટર્સને 5 અલગ અલગ પ્લેસમાં અરેન્જ કરો તો અલગ અલગ વર્ડ્સ બને કે જે એસથી સ્ટાર્ટ થતા હોય. ઓકે, તો that will be arranged with, that means first letter can be placed with 1p1 way and remaining letters can be permuted with 5p5 ways. Therefore, total number of permutation will be 1p1 into 5p5. That is equal to 1 into 5 ને 5 સુધી expand કરો. 5 into 4 into 3 into 2 into 1. That is 120. Okay. Now, again, next one. Words begin with S and end with Y. Okay, end with Y. That means first place ઉપર S ફિક્સ છે અને લાસ્ટ પ્લેસ ઉપર Y ફિક્સ છે, એટલે એને પરમ્યુટેશન બંનેનું ફિક્સ થઈ ગયું 1p1થી. રિમેઇનિંગ 4, 1, 2, 3 અને 4 લેટર્સ જે બચ્યા એ લેટર કયા? તો કે UNDA.
આ 4 લેટરને તમે 4 પ્લેસમાં અલગ અલગ રીતે અરેન્જ કરો એટલે જે વર્ડ્સ બનશે એ વર્ડ્સ એસથી સ્ટાર્ટ થતો ને વાયથી એન્ડ થતા વર્ડ બને. એવા કેટલા બનશે? તો ફર્સ્ટ લેટર એન્ડ ધ લાસ્ટ લેટર કેન બી permuted with 1p1 and 1p1 and remaining 4 letter can be permuted with 4p4 ways. So total number of permutation that will be 1p1 into 1p1 into 4p4, that is 1 into 4 into 3 into 2 into 1, that 424 answer. Okay, આ મારો થર્ડ આન્સર છે. ઓકે, નાવ યુ ઓલ અન્ડરસ્ટેન્ડ વિથ ધીસ વન કે કેવી રીતે કોઈ એક વર્ડ આપ્યો છે એમાં કેવી રીતે લેટર્સ આપેલા છે, આ લેટર્સને તમે ડિફરન્ટ વેથી કઈ રીતે અરેન્જ કરી શકો. પછી કોઈ એક પ્લેસ ઉપર ફર્સ્ટ કોઈ એક લેટર ફિક્સ હોય અને બાકીના લેટરને કઈ રીતે અરેન્જ કરી શકો. કોઈ 2 પ્લેસ ફિક્સ કરો અને બાકીના લેટરને કઈ રીતે અરેન્જ થાય, એના માટેનો આ સમ છે. ઓકે, આના જેવા બીજા સમ્સ ઇલ્યુસ્ટ્રેશનમાં હશે અને એક્ઝામ્પલમાં પણ હશે, તો એ તમે તમારી જાતે કરી શકશો. ઓકે, ન સમજાય તો ફરીથી આટલો વિડીયો સાંભળી અને ફરીથી કરવાની કેલ્ક્યુલેટ કરવાની ટ્રાય કરજો. ઓકે, નાવ લેટ્સ ટેક વન મોર એક્ઝામ્પલ અગેન, ધેટ ઇઝ 40 એક્સરસાઇઝ 8. આ પણ તમારી એક્સરસાઇઝનો સમ છે. ઓકે, હાઉ મેની ન્યૂ વર્ડ્સ કેન બી ફોર્મડ બાય યુઝિંગ ધ લેટર ઓફ વર્ડ ક્વોલિટી. ક્વોલિટીના લેટર્સ જે છે એ યુઝ કરીને ઇન સચ અ વે ધેટ ધ વોવેલ્સ ઓક્યુપાય ધ સેકન્ડ, થર્ડ એન્ડ ફિફ્થ પ્લેસ. વોવેલ જે છે, વોવેલ કોઈ સ્વર AEIOU આ બધા વોવેલ છે. ઓકે, તો વોવેલ છે એ સેકન્ડ, થર્ડ અને ફિફ્થ પ્લેસ ઉપર હોવા જોઈએ. તો મારી પાસે જે અત્યારે ક્વોલિટી વર્ડ છે એ ક્વોલિટી વર્ડને ક્વોલિટીમાં 1 2 3 4 5 6 7 ટોટલ 7 લેટર્સ છે. ઓકે, એમાં વોવેલ જે છે એ અહીંયા છે થર્ડ પ્લેસ ઉપર. ઓકે, NLI એક અહીંયા છે I. ઓકે, અને એક અહીંયા છે U. આ 3 વોવેલ્સ છે. 7 લેટર્સ છે, એમાં 3 વોવેલ છે અને બાકીના 4 જે છે આ 1 2 3 અને 4 એ કોન્સ્ટન્ટ છે, એટલે કે લેટર્સ છે એ સિમ્પલ વોવેલ્સ અને બાકીના જે વોવેલ સિવાયના જે લેટર્સ છે એને કોન્સોનન્ટ કહેવાય. ઓકે, તો એ કોન્સોનન્ટ જે છે એ 4 છે. તો 3 વોવેલ્સ કેન બી, અને 3 વોવેલ્સ છે એ સેકન્ડ, થર્ડ અને ફિફ્થ પ્લેસ ઉપર જ છે, રાઈટ. પણ આ ત્રણેયને તમે આડા ડિફરન્ટ વે 3p3થી અરેન્જ કરી શકો છો, રાઈટ. તો એ 3p3 વેથી અરેન્જ થઈ ગયું. તો બાકીના જે 4 કોન્સ્ટન્ટ છે એની પાસે 4 પ્લેસીસ છે ને 4 કોન્સોનન્ટ છે, તો એને પણ તમે 4p4 વેથી અરેન્જ કરી શકો, રાઈટ. તો ટોટલ પરમ્યુટેશન ધેટ વિલ બી 3p3 into 4p4. તો આન્સર વિલ બી 144. નાવ પરમ્યુટેશનનું એક્સપાન્શન કેમ કરવું એ તો તમને આવડી જ ગયું છે. ઓકે, તો ધેટ આઈ વિલ નોટ એક્સપ્લેન યુ અગેન. તો આઉટ ઓફ, હવે આપણને એવું કહ્યું છે કે નવા વર્ડ, ન્યૂ વર્ડ કેન બી ફોર્મડ યુઝિંગ ધ લેટર ક્વોલિટી. તો ટોટલ 144 વર્ડ્સ બન્યા, પણ એ 144 વર્ડ્સમાંનો એક લેટર છે એ ક્વોલિટી તો છે જ. ઓકે, દેટ ઇઝ આઉટ ઓફ 144 ક્વોલિટી ઇઝ વન ઓફ ધ વર્ડ, એમાંનો એક વર્ડ છે. તો નવા વર્ડ કયા કહેવાય? તો કે ક્વોલિટી માઇનસ કરો તો 144 માઇનસ 1 143 મારો આન્સર થાય. 143 ન્યૂ વર્ડ્સ બને કે જે ક્વોલિટીના વર્ડ લેટર્સને યુઝ કરીને તમે બનાવ્યો હોય. ઓકે, તો ધીસ ઇઝ ધ સેમ એક્ઝામ્પલ that are used in letters, characters. Okay, now next one again new example, exercise 10 આપેલું છે. 2 prizes are to be given among 10 person. 10 લોકો છે, એના વચ્ચે તમારે 2 પ્રાઇઝને આપવાની છે. કેવી રીતે, કોને આપવાની એ ચૂઝ કરવાનું છે. તો એના માટે અહીંયા કન્ડિશન આપી છે. ફર્સ્ટ વન, ઇફ બોથ ધ પ્રાઇઝીસ આર નોટ ટુ બી ગિવન ટુ વન પર્સન.
બંને પ્રાઇઝ છે એ એક જ પર્સનને નહીં મળવી જોઈએ. અને બીજો ક્વેશ્ચન છે, ઇફ બોથ ધ પ્રાઇઝીસ આર કેન બી ગિવન ટુ વન પર્સન, અને બે પ્રાઇઝ એક જ વ્યક્તિને આવે. ફાઇન્ડ ધ નંબર ઓફ વેઝ ઇન વિચ ધ પ્રાઇઝીસ કેન બી ગિવન. એના માટેનું પરમ્યુટેશન તમારે ફાઇન્ડ કરવાનું છે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ, ટુ પ્રાઇઝીસ આર ગિવન અમોંગ ધ પર્સન્સ. બે પ્રાઇઝીસ આપેલી છે. પહેલાં માટેનું આપણે જોઈએ તો બે એક જ વ્યક્તિને ન આવે એ જોવાનું છે. તો એમાં શું કરશું, તો કે ફર્સ્ટ પ્રાઇઝ કેન બી ગિવન. ફર્સ્ટ પ્રાઇઝ જ્યારે હું આપવા જાઉં ત્યારે મારી પાસે ઓપ્શન 10 છે. 10માંથી કોઈ પણ એકને આપી દીધું એટલે 10p1 થઈ ગયું, રાઈટ. તેમ જ્યારે સેકન્ડ પ્રાઇઝ હું દેવા જઈશ ત્યારે મારી પાસે જે એક વ્યક્તિને મેં પ્રાઇઝ આપ્યું છે એને તો કન્સિડર નથી જ કરવાનું. તો એ બાકીના 9 પર્સન્સ વધ્યા છે એના વચ્ચે મારે કોઈ એકને કોઈ એકને પ્રાઇઝ આપવાની છે, તો ધેટ ઇઝ 9p1 વે. તો ટોટલ પરમ્યુટેશન ધેટ વિલ બી 9p1 ઇન્ટુ 10p1. તો આન્સર વિલ બી 10 ઇન્ટુ 9. 10ને તમે 1 સુધી એક્સપાન્ડ કરો અને 9ને 1 સુધી એક્સપાન્ડ કરો એટલે 10 અને 9 90 આન્સર થશે. ઓકે, ધેન સેકન્ડ વન when both prizes are given to one person, બે વન પર્સન જ આપું છું, તો ત્યારે શું થશે કે જ્યારે હું ફર્સ્ટ 10 પ્રાઇઝ આપવા જઈશ ત્યારે મારી પાસે 10% છે એમાંથી કોઈ એકને આપવાનું છે, તો મારી પાસે પરમ્યુટેશન થશે 10p1. જ્યારે હું સેકન્ડ આપવા જઈશ ત્યારે જે પહેલાંને મેં આપી દીધું છે એને પણ આપવાનું છે. એવું નથી કે જેને મળી ગયું છે ને બીજી વખત નહીં મળે. અહીંયા આપણી કન્ડિશન જ એ જ છે કે બે પ્રાઇઝીસ એક વ્યક્તિને મળે, રાઈટ. તો એ ત્યારે પણ જ્યારે સેકન્ડ પ્રાઇઝ દેવા જઈએ ત્યારે પણ એ પર્સનને પાછું કન્સિડર કરવાનું છે. તો સેકન્ડ પ્રાઇઝ જ્યારે આપીએ છીએ ત્યારે પણ આપણી પાસે જે પરમ્યુટેશન બનશે એ 10p1 જ થશે, કારણ કે એ બીજો આગળના પ્રાઇઝ માટેનો જે પર્સન છે એને પણ ઇન્ક્લુડ કરી દીધો છે પાછો સેકન્ડ ટાઈમમાં, right. So that means total permutation when both the prizes are given to one person, that is 10p1 into 10p1, that is equal to 10 into 10 100 answer thase. Okay, so I think you are clear with this permutation. Okay, now next one, again one more example, that is also your exercise 11 page number 44. ઓકે, ધેર આર 7 પેપર્સ ઇન એક્ઝામિનેશન. આ બધા પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ છે જે તમે પરમ્યુટેશન્સનો યુઝ કરી શકો છો. અમોંગ ધેમ 2 પેપર્સ ઓફ મેથ્સ એન્ડ અધર પેપર્સ આર અધર સબ્જેક્ટ. ફાઇન્ડ ધ નંબર ઓફ વે ઇન વિચ ધ પેપર કેન બી અરેન્જડ સો દેટ ધ 2 મેથ્સ પેપર આર નોટ કન્ઝિક્યુટિવ. ઓકે, આનો મિનિંગ શું છે? 7 પેપર્સનું આખું ડે વાઇઝ ટાઈમ ટેબલ બનાવવાનું છે. ટોટલ તમારે પાસે એમાં ટોટલ જે સબ્જેક્ટ છે એમાં 2 મેથ્સના પેપર છે, એટલે કે મેથ્સ 1 અને મેથ્સ 2 છે, અને બાકીના જે 5 સબ્જેક્ટ છે એ બીજા કોઈ પણ છે. એટલે એમાં લેંગ્વેજ હોય, સાયન્સ હોય, હિસ્ટ્રી છે, આ બધા સબ્જેક્ટ આવી ગયા છે. ઓકે, પણ પેપર એવી રીતે અરેન્જ કરવાના છે ટાઈમ ટેબલમાં કે પહેલું પેપર મેથ્સનું હોય તો બીજું પેપર તરત જ મેથ્સનું ન હોવું જોઈએ, પછી એ ત્રીજું ચોથું કે છેલ્લું પેપર હોય તો ચાલે, રાઈટ. આ રીતે અરેન્જમેન્ટ કરવાનું છે. તો એના માટેનું ટોટલ પરમ્યુટેશન શું થશે? જ્યારે આવું પરમ્યુટેશન ફાઇન્ડ કરવાનું હોય, જ્યારે બે સાથે નથી એનું કરવાનું હોય, ત્યારે આપણે શું કરીશું કે બે સાથે છે એનું પરમ્યુટેશન ફાઇન્ડ કરીશું અને ટોટલમાંથી એ ટુગેધર બે સાથેનું જે છે એ પરમ્યુટેશન માઇનસ કરશું. તો આ પરમ્યુટેશન આપણને ફાઇન્ડ કરવું ઇઝી થઈ જશે. ઓકે, તો પહેલાં આપણે ટોટલ પરમ્યુટેશન ફાઇન્ડ કરી લઈએ કે ટોટલ સબ્જેક્ટ અને ટોટલ પેપર. ઓકે, તો ટોટલ પેપર 7 છે, 2 મેથ્સ પેપર છે અને 5 અધર સબ્જેક્ટ છે, રાઈટ. તો 7 પેપર કેન બી અરેન્જડ વિથ 7p7 વેઝ. તો દેટ વિલ બી 5040. ઓકે, આપણું ટોટલ પરમ્યુટેશન થઈ ગયું. હવે એમાંથી 2 મેથ્સના પેપર છે એને સાથે લઈ લઈએ. ઓકે, એને એ મેથ્સના પેપર છે બે સાથે હોય તો એને તમે બે સાથેમાં પેલું પેપર 1 હોય ને સેકન્ડ પેપર 2 છે, અથવા તો પહેલું પેપર 2 મેથ્સ 2 છે ને બીજું મેથ્સ 1 છે, તો આનું પરમ્યુટેશન 2 વેથી થઈ શકે. તો એને કહેવાય 2p2 વેઝ. ઓકે, મેથ્સ પેપર આર અરેન્જડ એઝ વન ગ્રુપ. હવે એ બે જે પેપર છે એને એક જ કન્સિડર કરજો.
એનું એક ગ્રુપ બનાવી દો ને એને ગ્રુપ જ કન્સિડર કરીને જ્યાં જઈએ એ ત્યાં સાથે જ જાય. ઓકે, ગ્રુપ સાથે જાય એનો મતલબ શું થયો કે સબ્જેક્ટમાં જ્યારે હું કન્સિડર કરું કે મારું મેથ્સનું પેપર આવે એટલે મેથ્સના 2 પેપર સાથે જ આવે, તો પહેલું બીજું પેપર હોય અથવા ત્રીજું ચોથું પેપર હોય અથવા ચોથું પાંચમું પેપર હોય અથવા છઠ્ઠું સાતમું પેપર હોય, આવી રીતે એ સાથે જ પેપર જાય તો એ ટુગેધરનું થયું. ઓકે, તો એવી રીતે એક ગ્રુપ કન્સિડર કર્યો, એ ગ્રુપ 1 અને બાકીના 5 સબ્જેક્ટ એટલે ટોટલ 6 સબ્જેક્ટ થઈ કન્સિડર થઈ ગયા. ઓકે, 5 સબ્જેક્ટ તો જુદા સબ્જેક્ટના હતા પણ મેથ્સના 2 પેપરને એક જ કન્સિડર કરવાનું છે, રાઈટ. તો ધેટ વિલ બી 6 પેપર કેન બી અરેન્જડ વિથ 6p6 વે. 6p6 વે. આ શું થયું, આપણું મેથ્સ પેપર સાથે હોય એનું પરમ્યુટેશન થયું. ઓકે, તો એ 6p6 વેથી તો 2 મેથ્સ પેપર આર અરેન્જ ટુગેધર કેન બી પરમ્યુટેડ વિથ 2p2 into 6p6 that is equal to 2 factorial into 6 factorial that is equal to 2 into 720 1440. તો ટુગેધર માટેનું એક તો 6p6 ટુગેધર છે એના માટેનું, અને 2 મેથ્સના પેપર અંદર 2 અલગ રીતે અરેન્જ થઈ શકે છે, એટલે ટોટલ મેથ્સના સાથે પેપર હોય એના માટેનું પરમ્યુટેશન 2p2 into 6p6 થયું. ઓકે, તો ધેરફોર 2 મેથ્સ પેપર આર હવે બંને સાથે નથી એના માટેનું પરમ્યુટેશન ફાઇન્ડ કરવાનું છે. તો 2 પેપર આર નોટ કન્ઝિક્યુટિવ કેન બી પરમ્યુટેડ વિથ ટોટલ માઇનસ ટુગેધર. ટોટલ માઇનસ ટુગેધર દેટ ઇઝ ઇક્વલ ટુ 7p7 આપણું ટોટલ છે, અને ટુગેધર માટેનું 2p2 into 6p6. તો ટોટલ આન્સર વિલ બી, આ તો સિમ્પલ એનું કેલ્ક્યુલેશન જ છે, તમારે એક્સપાન્શન જ કરવાનું છે. 7 ફેક્ટોરિયલ માઇનસ 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 6 ફેક્ટોરિયલ, આનો આન્સર આપણે આગળ લઈ જ લીધો છે, અને આન્સર વિલ બી 3600. ઓકે, તો ધીસ વન ઇઝ આવી ટાઈપના સમ હોય જ્યારે 2 કન્ઝિક્યુટિવ સાથે નથી, ટુગેધર નથી, ત્યારે ટોટલમાંથી ટુગેધર માઇનસ કરો એટલે તમને એ સાથે નથી એના માટેનું પરમ્યુટેશન મળશે. ઓકે, નાઉ નેક્સ્ટ વન, again one more example, that is also exercise 12 and page number 44. For a group photo, principal, photographer, 4 professors, 2 girls and 4 boys are to be arranged in chair in a row. If the principal is occupy the middle chair, આ એક શું છે, ગ્રુપ ફોટો પાડવાનો છે, બધાને એક રોમાં બેસાડીને ચેરમાં બેસાડીને ફોટો પાડવો છે. તો એમાં પ્રિન્સિપાલ છે સૌની વચ્ચે હોય, એની આજુબાજુ કોર્નર ઉપરના 2 બાજુ બોયઝ બેસાડવાના છે. ગર્લ્સે એવું કહ્યું છે કે બોયઝ છે એની સાથે નથી, અને પ્રોફેસર છે એ બાકીના બધા પ્રોફેસરને તમારે બેસાડવાના છે. કન્ડિશન આ રીતે અરેન્જ કરવાની છે. ઓકે, ઇફ ધ પ્રિન્સિપાલ ઇઝ ટુ ઓક્યુપાય ધ મિડલ ચેર, boys to occupy the last 2 chairs on the side of, and the girls do not want to sit with boys. Find the number of ways in which arrangement can be made. આના માટેનું અરેન્જમેન્ટ આપણે જોવાનું છે. તો પહેલાં આપણી પાસે ટોટલ પર્સન્સ કેટલા છે એ ફાઇન્ડ કરી લઈએ. તો ટોટલ પર્સન્સ 4 પ્રોફેસર્સ, 2 ગર્લ્સ, 4 બોયઝ અને 1 પ્રિન્સિપાલ, ટોટલ 11 પર્સન્સ મારી પાસે છે. ઓકે, તો અમે 11 પ્લેસીસ અહીંયા મૂકી છે. આ ઓકે, 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. ઓકે, એમાં મિડલ વન થશે. આ આપણે કહ્યું છે કે પ્રિન્સિપાલ સૌથી વચ્ચે જ બેસશે, એટલે આ મિડલ વન ત્યાં પ્રિન્સિપાલને બેસાડવાના છે. એટલે આ 6 નંબરની ચેર છે એ ફિક્સ થઈ ગઈ કે ત્યાં પ્રિન્સિપાલ જ બેસશે. ઓકે, નાઉ બોયઝ કેન બી આઈધર લાસ્ટ 2 ચેર્સમાં કેટલા બોયઝ છે આપણી પાસે? 4. તો બોયઝ આઈધર બંને સાઈડ બેસાડવાના છે, તો બોયઝ અહીંયા બેસી શકશે, અહીંયા બેસી શકશે, અહીંયા બેસી શકશે ને અહીંયા બેસી શકશે. ઓકે, બોયઝ છે એ અહીંયા સાથે બેસી શકશે. ઓકે, દેન તો બોયઝ કેન બી પરમ્યુટેડ વિથ, બોયઝ પાસે 4 પ્લેસ છે અને 4 બોયઝ છે, ધેટ કેન બી પરમ્યુટેડ વિથ 4p4 વે. પ્રિન્સિપાલને એક જ છે ને એક જ ચેર છે એટલે 1p1 વે. ઓકે, નાવ ગર્લ્સ માટે ગર્લ્સે કહ્યું કે એ બોયઝની સાથે નહીં બેસે, તો ગર્લ્સ ક્યાં નહીં બેસી શકે? તો કે અહીંયા નહીં બેસી શકે, એક અહીંયા નહીં બેસી શકે. ઓકે, તો ગર્લ્સ પાસે સીટ ચેર નંબર 4, આ ગર્લ્સ,
આ ગર્લ્સ, આ ગર્લ્સ અને આ ગર્લ્સ. 4, 5, 7, 8 આ ચારમાંથી કોઈ પણ જગ્યાએ બે ચેર ઉપર ગર્લ બેસી શકશે. તો ગર્લ્સ કેન બી સીટેડ ઓન 4p 2 વે, કારણ કે ગર્લ મારી પાસે બે જ છે. 4p 2 વે. ઓકે, રિમેનિંગ 4 chair and 4 professors. So professors can be sit on any chair. ઓકે, તો બાકીની જે 4 ચેર બચી એ 4 ચેર ઉપર પ્રોફેસર્સ બેસી જશે. ઓકે, સો બાકી હવે તમારી પાસે બધાનું પરમ્યુટેશન મળી ગયું. એ બધાનું મલ્ટિપ્લિકેશન કરો એટલે ટોટલ અરેન્જમેન્ટ થઈ ગયું. ઓકે, સો લેટ્સ ડુ ઇટ ઇન નેક્સ્ટ. ઓકે, લેટ્સ ડુ ઇન ધીસ નેક્સ્ટ વન. આન્સર આપેલો જ છે આમાં. ઓકે, પ્રિન્સિપાલ કેન ઓક્યુપાય મિડલ 1 એટલે 1p 1 વે. ઓકે, એ જ વસ્તુ જે અહીંયા આપી હતી એ 1p 1 વે. ઓકે, આ 1p 1 વે પ્રિન્સિપાલ માટેની. ઓકે, તો એ જ વસ્તુ સાથે દેન લાસ્ટ 2 ચેર્સ ફોર બોયઝ, આ બોયઝ માટેની અહીંયા આપેલી જ છે. ઓકે, દેન બંને લેફ્ટ એન્ડ રાઇટ સાઈડ, બે સાઈડ છે. ઓકે, 2 chair on both side, 2 boys or either side of right side or left side. So boys can be permuted 4p 4 way. 2 girls do not sit with boys એટલે 3 અને 9 સાથે girls નહીં બેસે. girls can be seated on 4, 5, 7, 8 8 સુધી બેસી શકે એટલે 4 place and 2 girls, તો 4p 2 ways and remaining 4 chairs for the professor, so 4 chairs 4 professors, 4p 4 ways. Okay, so total required permutation that will be 1 way. Okay, let me remove this one first. Okay, 4p 4 way, that is first one 1 way, then 24 way, 12 way and 24 way. Multiplication answer will be 6912. આ બધાનું મલ્ટિપ્લિકેશન કરો એ બધાનો આન્સર એટલે 6912 ટોટલ અરેન્જમેન્ટ થશે. ઓકે, I think this one is also the practical example and you are understand now how you can calculate the permutation. Okay, now one more example. Exercise 13, page number 45. 3 books of English, 5 books of Gujarati, 4 books of Hindi and 2 books of Sanskrit are to be arranged on a shelf in one row. લાઇબ્રેરીનો કબોર્ડ છે, એમાં આપણે બધી બુક્સને અરેન્જ કરવાની છે. How many ways the arrangement can be made if books of the same subject are to be kept together? સબ્જેક્ટ જે છે એટલે ઇંગ્લિશની જેટલી બુક છે બધી સાથે હોવી જોઈએ, સંસ્કૃતની સાથે હોવી જોઈએ, ગુજરાતીની સાથે હોવી જોઈએ. ઓકે, તો પહેલાં તો એ અંદર બધી બુક્સ છે એટલે કઈ કઈ રીતે અરેન્જમેન્ટ થઈ શકે, તો કે 3 books of English can be arranged with 3p 3 way, 5 books of Gujarati 5p 5 way, 4 books of Hindi 4p 4 ways and 2 books of Sanskrit 2p 2 ways. ઓકે, આ અંદર બધી અરેન્જ કરવાની છે અને આ બધી બુક્સ છે એ 3, 4, 5 સાથે જ હોવી જોઈએ, બંચમાં જ હોવી જોઈએ. પણ સબ્જેક્ટ 4 છે તો 4 સબ્જેક્ટને તમે ડિફરન્ટ 4p 4 વેથી અરેન્જ કરી શકો. સબ્જેક્ટ કઈ રીતે, તો કે પહેલાં ઇંગ્લિશનું બંડલ મૂકો, પછી સંસ્કૃતનું મૂકો, પછી હિન્દીનું મૂકો, પછી ગુજરાતીનું મૂકો, અથવા તો પહેલાં હિન્દી મૂકો, પછી ગુજરાતી મૂકો, પછી ઇંગ્લિશ મૂકો અને પછી સંસ્કૃત મૂકો. રાઈટ, આ રીતે અલગ રીતે સબ્જેક્ટને બધી બુક સાથે બંડલમાં જ જશે, પણ એ 4 બુક સબ્જેક્ટને 4p 4 વેથી અરેન્જ થઈ શકે. ઓકે, તો ધેટ કેન બી પરમ્યુટેડ વિથ and a total permutation for the arrangement of that books that can be arranged together, that will be 3p 3 અંદર 5p 5, 4p 4, 2p 2 and 4p 4 બધાનું અરેન્જમેન્ટ જે છે એ બધાનું મલ્ટિપ્લિકેશન કરો એટલે ટોટલ આન્સર જે છે આ આવશે. આમાં છે કેલ્ક્યુલેટર પર કેલ્ક્યુલેટ કરી જોજો, આન્સર આટલો જ આવશે. ઓકે, આના જેવો જ સમ જે છે એ એક્સરસાઇઝમાં પેજ નંબર 45 ઉપર છે. 14, 16 અને 33 આ ટુગેધર માટેના જે સમ્સ છે એ બધા સમ્સ છે. આગળ એક કર્યો એ અને આ એક હમણાં બુક્સનો કર્યો એ, એના જેવા જ સમ જે એક્સરસાઇઝમાં છે એના નંબર આપેલા છે.
પ્લીઝ ટ્રાય ઇટ યોર સેલ્ફ. ઓકે, એટલે તમને પ્રેક્ટિસ થશે તો એક્ઝામમાં ઇઝી થશે. ઓકે, નાવ નેક્સ્ટ વન એન્ડ લાસ્ટ વન 15 નંબરનો સમ છે. દેર આર 6 kgs ટુ કેપ્ટ 6 lions. Okay, 1 kg is small and any of the 4 big lions cannot be kept in it. Find the number of ways in which 6 lions can be kept in 6 kgs. ઓકે, હવે મારે અરેન્જમેન્ટ શું કરવાનું છે? 6 કેજમાં 6 લાયનને મૂકવાના છે. ઓકે, પણ એક કેજ છે નાનો છે, તો ધેટ મીન્સ કે નાના કેજમાં નાનો લાયન જ જઈ શકશે, મોટો લાયન ના જઈ શકે. ઓકે, તો અને મોટા કેજમાં નાનો લાયન તો જઈ જ શકવાનો છે. તો પહેલાં આપણે નાના લાયન માટેનું પરમ્યુટેશન ફાઇન્ડ કરી લઈએ. ઓકે, તો 2 small lions can be kept in 1 small cage. ઓકે, બેમાંથી એક લાયન એમાં મૂકી શકાશે. તો 2 lions can be permuted 2p 1 ways, એટલે એક લાયન એમાં જતો રહ્યો. નાવ રિમેનિંગ 5 lions જે છે એ that can be permuted with 4 big lion and 1 small lion. તો કેજ તો મારી પાસે 5 છે અને એ 5 કેજ બિગ જ છે, તો એમાં કોઈ પણ કેજની અંદર કોઈ પણ લાયન જશે તો એમાં આવી જ જવાનું છે. રાઈટ, સો 4 lions and 1 small lion can be kept with 5 big lions. તો total permutation can be for 5p5 ways. તો total permutation for whole, that is 2p1 into 5p5, 240 answer. Okay, so these are the example, live example, so how you can use the permutations. Okay, so this one is our last sum. In next session I will explain you repeated permutation and similar things permutations, and that is the last session of this permutation. Okay, so till that do all the sums and try to understand whole sums, how to calculate permutations. Okay, so till then thank you very much and bye bye.